હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 2. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે એકમ એટલે શું, માપન એટલે શું. એકમ કે કોઈ પણ રાશિ હોય એને દર્શાવવા માટે કોઈ એક એકમની કોઈ એક મૂલ્ય દર્શાવવામાં આવે, જેને એકમ કહેવાય. કિલો, સેકન્ડ, મીટર આ બધા એકમ થયા, અને આ બધા એકમની મદદથી આપણે માપી શકીએ છીએ. હવે આજે આપણે ભણવાનું છે ટોપિક 2.1.1 એકમ પદ્ધતિઓ. તો સૌથી પહેલા તો આપણે અત્યારે કહીએ છીએ મીટર, કિલોગ્રામ, પણ સૌથી પહેલા અલગ અલગ દેશો અલગ અલગ પદ્ધતિઓ વાપરતા હતા. તો વાત કરીએ એકમ પદ્ધતિઓમાં મૂળભૂત રીતે 5 પદ્ધતિઓ છે. એકમ પદ્ધતિઓમાં મૂળભૂત રીતે કેટલી પદ્ધતિઓ છે? 5 પદ્ધતિઓ છે. તો પહેલી પદ્ધતિનું નામ છે FPS પદ્ધતિ, જે સૌપ્રથમ બ્રિટિશ શાસન, આપણે જેને કહીએ કે બ્રિટિશ શાસન દ્વારા આ પદ્ધતિઓ લાવવામાં હતી. કારણ કે આજથી 200 વર્ષ પહેલા બ્રિટિશ શાસન લગભગ પૃથ્વીના ઘણા બધા વિભાગોમાં હતું. તેથી સૌપ્રથમ એકમોની જે માપન છે એની પદ્ધતિ FPS પદ્ધતિ કહેવાતી, જે હજી આપણે ભૂલી શક્યા નથી. ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ શબ્દ જે છે એ આપણે હજી માપણી માટે આપણે ફૂટ લઈએ છીએ. પાઉન્ડ અને સેકન્ડ જે છે એ આપણે લઈએ છીએ. બીજી પદ્ધતિ વાત કરીએ એની પહેલા FPS પદ્ધતિ જે છે એ બ્રિટિશ પદ્ધતિ છે. તો એમાં ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. તો ફૂટ કોનું માપ છે? લંબાઈનું. પાઉન્ડ કોનું શબ્દ છે, કોનો એકમ છે? તો કે દળ. કોઈ પણ દળ હોય તો એ પાઉન્ડમાં મુકાતું. કોઈ પણ લંબાઈ હોય, જમીન માપવી હોય, કોઈ પણ લંબાઈ માપવી હોય, કોઈ પણ વસ્તુનું લંબાઈનું માપન કરવું હોય તો એ ફૂટમાં મુકાતી. અને ટાઈમ તો હંમેશા છે તે સેકન્ડ. બરોબર? સમય. તો બ્રિટિશ પદ્ધતિ એટલે શું? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ એટલે FPS. પછી CGS પદ્ધતિ આવી. CGS પદ્ધતિ શું કામ આવી? તો કે નાના અંતરો માપવા માટે ફૂટ અંતર થોડુંક મોટું થઈ જાય, પણ સૂક્ષ્મ અંતરો માટે શું કરવું? તો કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તો લંબાઈનો એકમ સેન્ટીમીટરમાં મપાય. કોઈ નાનું અંતર હોય, ધારો કે આપણે કહીએ છીએ કે આપણી સ્કેલ આવે છે મૂળભૂત રીતે 15 કાપાની હોય છે. તો શું હોય કે એ 15 સેન્ટીમીટરની સ્કેલ હોય. મોટી સ્કેલ જે લઈએ છીએ એ 30 સેન્ટીમીટરની હોય. ગ્રામ એટલે નાનું વજન માપવું હોય, ધારો કે કોઈ લોખંડ હોય તો એ કિલોમાં અને મણ અથવા ટન એમાં મપાય. પણ કોઈ નાની વસ્તુ હોય, ધારો કે કાજુ બદામ એનો જૂથ હોય તો એ ગ્રામમાં પણ મપાય, કિલોમાં મપાય. પણ નાની વસ્તુ માપવા માટે આપણે શું વાપરીએ છીએ? ગ્રામ વાપરીએ છીએ. અને સેકન્ડ તો ઓબ્વિયસલી સમયનો છે તે સમય માટે. સેમ એ જ રીતે MKS પદ્ધતિ. MKS પદ્ધતિમાં મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. તો MKS પદ્ધતિમાં શું આવ્યું? તો કે એ જ લંબાઈના માપન માટે કઈ નવી રાશિ આવી? મીટર, ગ્રામની જગ્યાએ કિલોગ્રામ અને સેકન્ડ. જો FPS પદ્ધતિમાં શું હતું? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. તો CGS પદ્ધતિમાં શું હતું? સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ. MKS પદ્ધતિમાં શું છે? મીટર, કિલોગ્રામ, સેકન્ડ. આપણે જો ત્રણેયનો તફાવત જોઈએ તો FPS માં જો ફૂટ લંબાઈના માપન માટે ફૂટ છે, તો CGS માં ત્યાં શું છે? સેન્ટીમીટર છે. MKS માં ત્યાં શું છે? મીટર છે. બરાબર? MKS પદ્ધતિ. તો MKS પદ્ધતિમાં શું આવશે? મીટર, કિલોગ્રામ, સેકન્ડ અને એમ્પિયર. બરાબર? તો એમ્પિયર શબ્દ શું છે? તો કે વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ છે. કોઈ વાયરમાં પ્રવાહ પસાર થતો હોય તો એનું માપન ક્યાંથી થશે? એમ્પિયરમાંથી. તો આ બધી રાશિઓનો 1900 ને આપણે એમ કહીએ કે 71 પહેલા આ બધી રાશિઓ ઉપયોગમાં લેવાતી. પછી શું થયું કે ઇન્ટરનેશનલ સિસ્ટમ, જેમ IUPAC નામ છે આપણા, IUPAC એ જ રીતે ઇન્ટરનેશનલ સિસ્ટમ દ્વારા આ બધી પદ્ધતિઓ અમલમાં લાવી. તો એને કહેવાય SI પદ્ધતિ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ SI પદ્ધતિ.
બરાબર. સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલી એકમ પદ્ધતિ છે. બધા દેશો ભેગા થઈ અને એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું જેને સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ કહેવાય. ત્યાં બધા જ લંબાઈનું માપન છે, દળનું માપન છે, પછી સમયનું માપન છે, બધી જ રાશિઓની માહિતી સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલમાં વિસ્તૃતપણે કરવામાં આવી. આ બધી આવી ક્યાંથી, કઈ રીતે એને ચોક્કસપણે સ્વીકારવામાં આવી, બધી માહિતી આપણે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલમાં મળે છે. આ પદ્ધતિને એસઆઈ પદ્ધતિ વડે દર્શાવવામાં આવે છે અને શું કહેવાય, એસઆઈ પદ્ધતિ દર્શાવવામાં આવે છે અને શું કહેવાય, એસઆઈ પદ્ધતિ 1971 માં અમલમાં અને તૈયાર કરવામાં આવી. તો 1971 માં બધી રાશિઓ તૈયાર કરવામાં આવી. આ પદ્ધતિ 7 મૂળભૂત એકમો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં કેટલા 7 મૂળભૂત એકમો. 7 મૂળભૂત એકમો એટલે કયા કયા, તો આપણે એક પછી એક સમજીએ અને ક્યાંથી હોય એ પણ આપણે સમજીએ. 7 મૂળભૂત એકમોની વાત કરીએ તો આ પદ્ધતિ 7 મૂળભૂત એકમોમાં ઉપયોગ થાય છે. તો ભૌતિક રાશિ 7 મૂળભૂત એકમો તમને એક કોષ્ટકમાં દર્શાવી છે, સાથે 7 મૂળભૂત રાશિઓ કે જે એના એકમની મદદથી આપણે બધું જ માપી શકીએ છીએ. જે કઈ રાશિ છે, એસા એકમ પદ્ધતિ છે. તો પહેલો મૂળભૂત એકમ કયો છે, લંબાઈ. તો લંબાઈનો એકમ શું તો મીટર, એની સંજ્ઞા શું આપવામાં આવી, મીટર. બીજો એકમ શું છે, દળ, એને શું કહેવામાં આવ્યું, કિલોગ્રામ, એને કેજી. સમયને શું કહેવામાં આવ્યું, સેકન્ડ, એસ. વિદ્યુત પ્રવાહને એમ્પિયર, એનો સંજ્ઞા એ. થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન, એનું કે. દ્રવ્યનો જથ્થો મોલ, એનું મોલ. જ્યોતિની તીવ્રતા, જ્યોતિની તીવ્રતા એટલે પ્રકાશ, પ્રકાશની જે ઇન્ટેન્સિટી હોય પ્રકાશ, એને કેન્ડેલા એટલે સીડી. હવે આ બધી માહિતી ક્યાંથી આવે છે એ આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે મીટર એટલે શું. તો શું કહે છે કે શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર કહેવાય. તો આ 1 મીટર અંતર ક્યાંથી આવ્યું કે શૂન્ય અવકાશમાં પ્રકાશ 1 સેકન્ડમાં કાપેલું અંતર. તો મુખ્ય વાત એ થાય કે શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલું અંતર આપણે કહીએ તો આવું જ કેમ, તો એના નિયમો આવે છે કે એકમ કેવો હોવો જોઈએ. તો એકમ એક સુનિશ્ચિત હોવો જોઈએ, વર્ષો સુધી એ ચાલવો જોઈએ. કોઈ પણ એકમ હોય, ધારો કે મીટર છે તો મીટરનું માપ ફિક્સ હોવું જોઈએ. આપણે દૂધ લેવા જઈએ તો 500 ml કહે છે. જૂના જમાનામાં એક નાના પ્યાલામાં કે એમાં દૂધ આપતા, તો એ ફિક્સ માપ હતું. એવી જ રીતે 500 ml છે, આપણે કોઈ લીટર દૂધની બોટલ અથવા જે બોટલ આવે છે એમાં 500 ml લખ્યું હોય અથવા લીટરની આવે, તો એ બધી જે બોટલો છે એમાં ફિક્સ માપ હોય. એ માપ ક્યાંથી આવે તો કે એનું ચોક્કસ કરેલું પ્રમાણભૂત માપ હોય, એના આધારે નક્કી કરવામાં આવે છે. તો સૌથી પહેલા મીટર એવું નક્કી ક્યારે કરવામાં આવ્યું તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલું અંતર. તો એવું શું કહેવામાં આવે છે શૂન્ય અવકાશમાં, કે શૂન્ય અવકાશમાં અહીંયાથી પ્રકાશ શરૂ કરશે, 1 સેકન્ડમાં અંતર કાપે છે. કેટલું? 1 સેકન્ડમાં કાપેલું અંતર, એને 1 મીટર કહેવામાં આવે છે. એટલે શું કહેવાય કે શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલું અંતર, તો કે 3 × 10⁸, એને આપણે શું કહીશું, 1 મીટર કહીશું. એને આપણે શું કહેવાય, 1 મીટર કહેવાય. તો શૂન્ય અવકાશમાં કાપેલા અંતરને આપણે 1 મીટર અંતર કહેવામાં આવે છે. આ બધી માહિતી આપણને આમાંથી જાણવા મળે છે. હવે બીજી વાત છે કિલોગ્રામ, જે તમારે ટેક્સ્ટ બુકમાં છે. બરોબર, આ જે બધી માહિતી અત્યારે કહું છું એ એક્ઝામમાં તમારે ઉપયોગી નથી, ક્યાંથી આવી, પણ આપણને ખબર હોવી જોઈએ કે લંબાઈનું એક્ચ્યુઅલીમાં મીટર કેમ ક્યારે કહેવાનું, તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે, 1 મીટર કહેવામાં આવે છે. હવે બીજી વાત છે કિલોગ્રામ, કેજી. તો કિલોગ્રામ ક્યાંથી આવ્યું, તો શું કહે છે કે ફ્રાન્સ અને પેરિસ ખાતે, આમાં બુકમાં તમે વાંચો એટલે લખ્યું છે કે ફ્રાન્સ અને પેરિસ ખાતેના ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટેજ એન્ડ મેઝરમાં રાખેલા પ્લેટિનિયમ ઇરેડિયમ મિશ્ર ધાતુઓ બનાવેલા નળાકાર નમૂના દળને 1 કિલો કહેવાય. 1889 આ નક્કી કરવામાં આવ્યું. તો 1 કિલો ક્યારે, ફ્રાન્સ ખાતેનું એક સેન્ટર છે પ્લેટિનિયમ ઇરેડિયમ, ધાતુનો નળાકાર,
તો પ્લેટિનિયમ ઇરિડિયમ નામનો એક ધાતુ છે, એનો ફ્રાન્સ ખાતે 1889 માં ત્યાં રાખેલો છે અને એ નળાકારને આપણે અત્યાર સુધી જે સ્વીકારવામાં આવ્યું છે એને આપણે 1 કિલો તરીકે લઈએ છીએ. ઈ ફિક્સ જ છે, તેમાં કોઈ પણ ચેન્જ થતો નથી. જો ચેન્જ કરવામાં આવે તો બધા વિશ્વ સ્તરે બેઠક કરી અને પછી આમાં ચેન્જ આવે, પણ 99% જે આ ચેન્જીસ છે ઈ ક્યાંય પણ થતો નથી. પ્લેટિનિયમ ઇરિડિયમનો જે ધાતુનો નળાકાર છે એનું માપ ફિક્સ રાખેલું છે. આ નળાકાર જેવા બીજા નળાકાર તમે વજનમાં માપો અને સરખા થાય તો એને આપણે 1 કિલો કહીશું. આ તો આ નળાકાર ઉપરથી બધા દેશોમાં બધા જ સેન્ટરના એકમોના સેન્ટર આવેલા હોય ત્યાં બધા જ નળાકાર પડેલા હોય છે. આપણે ભારતમાં દિલ્હી ખાતે પણ આ એક આવો એક નળાકાર આપણી પાસે છે કે જે આપણે એને 1 કિલો કહી શકીએ છીએ. તો બીજી વાત આપણે કરી દળની વાત. આ કોની વાત થઈ? લંબાઈની. આ કોની વાત થઈ? દળની વાત થઈ. હવે ત્રીજી વાત છે સમય, સેકન્ડ. આ તો સમયનું મૂલ્ય ક્યારે આપણે ખબર પડી કે 1 સેકન્ડ છે. તો પહેલાના જમાનામાં પ્રહર આવતું, બરાબર, સૂર્ય પ્રમાણે આપણે સમય જોતા. તો સમયની વાત આપણે એમ કહીએ કે સીઝિયમ 133 કયો પરમાણુ? સીઝિયમ 133 પરમાણુ. સીઝિયમ 133 પરમાણુની બે અતિ સૂક્ષ્મ ઊર્જા સ્તરો, સીઝિયમ 133 પરમાણુના બે અતિ સૂક્ષ્મ ઊર્જા સ્તરો વચ્ચેની ઇલેક્ટ્રોનની સંક્રાંતિ, એટલે ઇલેક્ટ્રોન હોય ઈ ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં દોલનો કરતો હોય, બરોબર. જ્યારે એને ઊર્જા મળે ત્યારે શું થાય? ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં શું કરશે? ઈ દોલનો કરશે. ત્યારે શું થાય? તે આ સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના કેટલા તો કે 9,91,92,631,770 દોલનો. આપણે કહીએ કે એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. આપણે એમ કહીએ કે 9 અબજ 19 લાખ, 9 અબજ 1,92,63,770 દોલનો થાય. જ્યારે સીઝિયમ પરમાણુના ધરા અવસ્થામાંથી ઉત્તેજિત સ્વભાવમાં જાય, પાછો ધરા અવસ્થામાં પાછો આવે, પાછો ઉત્તેજિત અવસ્થામાં થાય, એવા કેટલા દોલનો? તો કે 9 અબજ, નિયર અબાઉટ 9 અબજ દોલનો થાય. ત્યારે 1 સેકન્ડ થયો કહેવાય. એટલે તમે વિચાર કરો મિત્રો, 1 સેકન્ડમાં આ સીઝિયમ પરમાણુમાં ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં કેવી બે સૂક્ષ્મ સ્તરો, કેવા સૂક્ષ્મ સ્તરો, બરોબર, બે નજીકના સૂક્ષ્મ સ્તરો વચ્ચે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં સીઝિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં કેટલા 1 અબજો દોલન કરે ત્યારે 1 સેકન્ડ થાય. ફરીવાર કહું છું કે 1 સેકન્ડ ક્યારે થાય? કે સીઝિયમ પરમાણુ છે એની અંદર બે કક્ષાઓ છે, કેવી કે બે અતિ સૂક્ષ્મ કક્ષાઓ. એમાંથી ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જ્યારે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય, એટલે ધરા અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં થાય, એવા 1 અબજ દોલનો થાય ત્યારે 100 સેકન્ડ થાય એમ કહેવાય. પડી ખબર? તો આ વાત હતી 1 સેકન્ડની, બરોબર. આ બધી માહિતી તમારી ટેક્સ્ટ બુકમાં કોષ્ટક આપેલો છે, પેજ નંબર તમે જોઈ શકો છો 17માં પેજમાં તમને આ કોષ્ટક આપેલું છે, એની માહિતી બધી મળે છે. એટલે એટલા માટે આપણે વ્યવસ્થિત સમજ માટે લેવું પડે કે ક્યાંથી આવ્યું એક્ચ્યુઅલીમાં. બાકી આ તમારે જે મૂળભૂત 7 એકમો છે એ તમારે યાદ રાખવાના છે. હવે બીજી વાત છે વિદ્યુત પ્રવાહ, એમ્પિયર. તો એમ્પિયર ક્યાંથી આવ્યું? કે અનંત લંબાઈના બે તાર, આની લંબાઈ કેવી છે? અનંત. આની લંબાઈ કેવી છે? અનંત. તો આ અનંત લંબાઈના બે તાર, એ બે તારને પરસ્પર સમાંતર તારને શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે, અનંત લંબાઈના બે તાર છે એકબીજાથી 1 મીટર અંતરે રાખી દરેક તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા, દરેક તારમાંથી સમાન વિદ્યુત ભાર પસાર કરવાનો છે, બરોબર. 1 મીટર લંબાઈથી તેમની વચ્ચે કેટલું બળ? તો કે 2 × 10⁻⁷ ન્યૂટન બળ લાગે. એવું કહેવામાં છે બે તાર છે, એને અનંત લંબાઈ વાળા છે, એને 1 મીટર અંતરે ગોઠવવામાં આવે છે. 1 મીટર અંતરે ગોઠવી અને એમાં
બંનેમાં સરખો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે બંને તાર વચ્ચે 2 × 10⁷ ન્યૂટન બળ લાગે ત્યારે 1 એમ્પિયર થયું એમ કહેવાય. તો આ બળ શું કામ લાગે? બે તારનો વિદ્યુત પ્રવાહ અંદાય છે, બળ શું કામ લાગે કે જ્યારે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન થતું હશે, જે તમારું 12માં ચેપ્ટર નંબર 3 અથવા 4 માં ડિટેલમાંનો તમે અભ્યાસ કરશો કે કઈ રીતે 2 × 10⁷ ન્યૂટન બંને વચ્ચે ફોર્સ લાગે અને કઈ રીતે થાય છે. ખબર પડી? તો આ રીતે 1 એમ્પિયર તમને મળે. હવે બીજી વાત છે કેલ્વિન. કેલ્વિન તાપમાન આપણે ડિગ્રી સેલ્સિયસ લઈએ છીએ, કેલ્વિન લઈએ છીએ, પછી આપણે કન્વર્ઝેશન ભણવાના છે કે મીટરનું સેન્ટીમીટરમાં, સેન્ટીમીટરનું mm માં, પછી કેલ્વિનનું ડિગ્રી સેલ્સિયસમાં, આ બધું આપણે થોડું શીખવાનું છે. કિલોગ્રામનું ગ્રામમાં, ગ્રામનું મિલીગ્રામમાં, તો બધા એકમો વ્યવસ્થિત આપણે એક પછી એક જોતા જઈશું. હવે વાત આવે છે કેલ્વિનની. તો કેલ્વિનનું પાણીનું ટ્રિપલ પોઈન્ટ. પાણીનું ટ્રિપલ પોઈન્ટ શું કહેવાય? તો પાણીનું ટ્રિપલ પોઈન્ટ એવી અવસ્થા કે જ્યાં પાણી ઘન પણ છે, પ્રવાહી પણ છે અને વાયુ પણ છે, એવી અવસ્થા કે જેને શું કહેવાય? પાણીનું ટ્રિપલ પોઈન્ટ. તો આ ટ્રિપલ પોઈન્ટના તાપમાનના બરોબર કેટલા 273.16 માં ભાગને બરોબર આપણે શું કહેવાય? થર્મોડાયનેમિક તાપમાન 1 કેલ્વિન કહેવાય. બરોબર આ ટ્રિપલ પોઈન્ટ હોય એના કેટલા 273.16 માં ભાગને એને શું કહેવાય છે? 1 કેલ્વિન કહેવાય છે. તો આ હતી આપણે તાપમાનની વ્યાખ્યા. બરોબર તો સૌથી પહેલા લંબાઈ, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન. હવે દ્રવ્યનો જથ્થો મોલ. જો આ સાથે 7 રાશિઓ એવી છે કે આની મદદથી આપણે બધું માપી શકીએ છીએ. કોઈ પણ લંબાઈનું માપન કરવું હોય, ક્ષેત્રફળ માપવું હોય, ઘનફળ માપવું હોય ત્યારે લંબાઈની જરૂરિયાત પડે. કોઈ પણ દળ માપવું હોય તો દળની જરૂર, કોઈ વજન માપવું હોય ત્યારે દળની જરૂરત પડે, કિલોગ્રામ કેટલા કિલો છે એટલું. સમય માપવો હોય તો કેટલા ટાઈમમાં આપણે આમ પદાર્થ ગતિ કરે છે, કેટલા ટાઈમમાંથી આવે છે, સમયની જરૂર પડે. હવે પ્રવાહની વાત કરીએ, વિદ્યુત પ્રવાહ, ત્યારે કેટલા પ્રમાણમાં પ્રવાહ વહે છે એમાં એમ્પિયરની જરૂર પડે. થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન, કેટલું તાપમાન છે, કેલ્વિનનું ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ઝેશન, મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ઝેશન, કિલોનું ગ્રામમાં, સેકન્ડનું સેકન્ડમાં, મિલી સેકન્ડમાં, બધા એકમોની વિસ્તૃત આપણે વ્યવસ્થિત જાણકારી આગળના લેક્ચરમાં આપણને મળશે. તો થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન કે. એની પછી આવે છે દ્રવ્યનો જથ્થો મોલ. તો વાત કરીએ દ્રવ્યનો જથ્થો મોલ. તો દ્રવ્યનો જથ્થો એટલે શું? આ બધી સૂક્ષ્મ વાત થઈ. અહીંયા લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન. હવે દ્રવ્યનો જથ્થો મોલ. મોલ આપણે કોને કહીએ છીએ કે સૂક્ષ્મ પરમાણુમાં સૂક્ષ્મ જે અણુઓ હોય એને આપણે વજન માપવા હોય તો એ મોલમાં મપાય. તો એ વજન ક્યાંથી મળશે આપણે? મોલ કે 0.012 kg દળ ધરાવતા કાર્બનમાં, સ્વીટેલ કેવા કાર્બનમાં જેટલી સંખ્યાના પરમાણુ છે આટલું દળ ધરાવતો કાર્બન લેવાનો અને આમાં જેટલા પરમાણુ હોય એને આપણે શું કહેવાય? 1 મોલ કહેવાય. બરોબર આટલા વજન ધરાવતો કાર્બન લેવાનો C12 અને એમાં જેટલા પરમાણુ હોય એને આપણે શું કહીએ છીએ? 1 મોલ. આ બધું ફિક્સ છે, આમાં તમે ફેરફાર ન કરી શકો. મેં કીધું શૂન્ય અવકાશમાં પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને શું કહેવાય? 1 મિનિટ કહેવાય. દળ કિલોગ્રામ. પ્લેટિનિયમ ઇરિડિયમ નામનો ધાતુનો ટુકડો જે છે એ ફ્રાન્સ ખાતે જે સેન્ટરમાં પડેલો છે એ ફિક્સ છે. સેકન્ડ તો કે શું છે કે સીઝિયમ પરમાણુના ધરાવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય ત્યારે દોલનો કરે છે. કેટલા દોલનો કરે છે? કે 9 અબજ જેટલા દોલનો કરે ત્યારે 1 સેકન્ડ થયું. એમ્પિયર શું છે? તો કે એમ્પિયર કે બે સમાન લંબાઈના તાર, અનંત લંબાઈ ધરાવતા તાર 1 મીટર અંતર રાખી તેમાં સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને બંને ઉપર 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું બળ લાગે ત્યારે 1 એમ્પિયર થયું છે. થર્મોડાયનેમિક તાપમાન એટલે શું? કે જ્યારે પાણીના ટ્રિપલ પોઈન્ટે કે 273.16 માં ભાગના તાપમાનના કેટલા 273.16 માં ભાગને આપણે શું કહેવાય છે? થર્મોડાયનેમિક તાપમાન કેલ્વિન કહેવાય છે. હવે દ્રવ્યનો જથ્થો મોલ ક્યાંથી મળે? કે કાર્બન પરમાણુ કેટલો લેવાનો?
0.012 કિલોગ્રામ જેટલો કાર્બન પરમાણુ લઈએ અને એ કાર્બન પરમાણુ એમાં જેટલા પરમાણુઓ રહેલા હોય એને આપણે શું કહીએ છીએ 1 મોલ કહેવાય. તો એનો મીનિંગ આપણે ઊંધું વિચારીએ આમ રિવર્સ ડાયરેક્શનમાં 1 મોલ પરમાણુમાં કેટલા કાર્બનના કેટલું કિલો થાય 0.012 kg જેટલા અણુઓ પરમાણુઓ રહેલા હોય છે. હવે જ્યોતિની તીવ્રતા કેન્ડેલા CT, બરાબર? તો આ એક પ્રકાશને લગતી વાત છે. તો એ કઈ રીતે માપવામાં આવે? તો જ્યોતિની કેન્ડેલા CT એટલે આપેલ દિશામાં કેટલી 540 ગુણ્યા 12 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ ધરાવતો પ્રકાશ હોય. બરોબર? આપેલ દિશા માટે કોઈ પણ દિશાની વાત કરીએ તો 540 ગુણ્યા 1012 હર્ટ્ઝ ધરાવતો પ્રકાશ હોય અને એ પ્રકાશનું ઉત્સર્જન કરતા તે જ દિશામાં એટલો પ્રકાશ ઉત્સર્જન કરતો તે જ દિશામાં 1/683 વોટ પર સ્ટીરેડિયન, બરોબર? વોટ પર સ્ટીરેડિયન, બરોબર? 540 ગુણ્યા 1012 હર્ટ્ઝ ધરાવતો પ્રકાશ એમાં 1/683 વોટ પર સ્ટીરેડિયન એટલે શું? સ્ટીરેડિયનની વાત આપણે આગળ કરીશું. રેડિયન અને સ્ટીરેડિયન એટલે કે એવી વસ્તુ કે એને ત્રિપરિમાણમાં પ્રકાશ, આપણે કોઈ પણ પ્રકાશ હોય ત્રિપરિમાણમાં ફેલાયેલો હોય. તો ત્રિપરિમાણમાં જ્યારે કોઈ પણ વસ્તુ ફેલાય તેનો ફિક્સ માપ કરવામાં આવે. આપણો આગળનો ટોપિક છે રેડિયન અને સ્ટીરેડિયન, તો ત્યારે આપણને વિસ્તૃત ખબર પડશે. આ ખાલી સમજ માટે છે કે ખરેખર આવ્યું ક્યાંથી. તમારે મેઈન આ 7 વસ્તુ યાદ રાખવાની છે કે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિની તીવ્રતા. બરોબર? તો લંબાઈ મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કિલો, કેલ્વિન, મોલ અને કેન્ડેલા CT. બરોબર? તો એને શું કહેવાય? એને આપણે આમાંથી આટલા પ્રકાશની જે તીવ્રતા ઉત્પન્ન થાય તેને શું કહેવાય? એક કેન્ડેલા પ્રકાશની એક કેન્ડેલા કહેવાય છે. તો આ બધી માહિતી તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 17 માં આપેલી છે, જે તમારે વ્યવસ્થિત જોઈ અને ખાલી સમજ માટે છે કે લંબાઈ ક્યાંથી આવ્યું, દળ ક્યાંથી આવ્યું, સમય ક્યાંથી. આપણે એમ કહીએ છીએ કે લંબાઈ ક્યાંથી આવે છે. તો લંબાઈનું માપ સૌપ્રથમ કઈ રીતે અમલમાં આવ્યું? તો કે આ રીતે કે શૂન્ય અવકાશમાં પ્રકાશ 1 સેકન્ડમાં કાપેલા અંતરને આપણે લંબાઈ કહીએ છીએ. દળની વાત કરી, સેકન્ડની વાત કરી, સમયની વાત બહુ મહત્વની છે. તો આ બધા એકમો એવા છે કે જે આપણે ફેરફાર ન કરી શકીએ, એમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. એટલે આ પ્રકારના આપણે એકમો જાણીએ છીએ. તો આ લેક્ચરમાં આપણે 2.1.1 જે ટોપિક છે એમાં આટલું. કેટલા પ્રકારની મૂળભૂત પદ્ધતિઓ, એકમ પદ્ધતિઓ છે? 5 પ્રકારની એકમ પદ્ધતિઓ છે. સૌથી પહેલા FPS બ્રિટિશ પદ્ધતિ, ફૂટ પાઉન્ડ સેકન્ડ. બીજી છે CGS પદ્ધતિ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. ત્રીજી છે MKS પદ્ધતિ, મીટર કિલોગ્રામ સેકન્ડ. ચોથી છે MKSA પદ્ધતિ, મીટર કિલોગ્રામ સેકન્ડ અને એમ્પિયર. બરોબર? આ 4 પદ્ધતિ સૌ પહેલા અલગ અલગ પ્રમાણે વાપરવામાં આવતી. હજી પણ ક્યારેક આપણે અહીંયા ફૂટ એવું વાપરીએ છીએ, સેન્ટીમીટર પણ વાપરીએ છીએ, મીટર પણ વાપરીએ છીએ. આ અત્યારે નથી અમલમાં, એવું નથી. આ અમલમાં છે તે એટલે મીન્સ એવું કે ફૂટની સાથે આપણે ધારો કે કોઈ લંબાઈ માપતા તો એની સાથે દળમાં આપણે ત્યારે શું લેતા? પાઉન્ડ લેતા. પછી સમયમાં તો સેકન્ડ, બધાયમાં સરખું છે. તો એ જ રીતે બહુ જાજો ફરક નથી. CGS પદ્ધતિ એટલે થોડા નાના એકમો માટે છે કે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. નાનું માપ સેન્ટીમીટરમાં માપી શકાય, ગ્રામ, સેકન્ડ. હજી એનાથી પણ નાના માપ આવશે. એના કોષ્ટક આગળ તમારી ટેક્સ્ટબુકમાં છે કે 10⁻², 10⁻³ 10⁻², 10⁻3, 10⁻12 થી લઈને 10⁻+12 સુધી તમારા આના માપ આવશે. તો MKS પદ્ધતિમાં મીટર કિલોગ્રામ સેકન્ડ, MKS પદ્ધતિમાં મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. ખબર પડી? હવે વાત આવે છે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ પદ્ધતિ, 5મી પદ્ધતિ જે આપણે માન્ય ગણવામાં આવી અને એની મૂળભૂત 7 ભૌતિક રાશિઓ છે જે તમને યલો કોષ્ટકમાં દેખાડેલી છે. આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓની મદદથી આપણે અલગ અલગ વસ્તુઓને માપન આપણે મેળવી શકીએ છીએ, જેમ કે દળ છે, લંબાઈ છે, સમય છે, વિદ્યુત પ્રવાહ છે, થર્મોડાયનેમિક તાપમાન છે, દ્રવ્યનો જથ્થો છે, જ્યોતિની તીવ્રતા. આ બધી મૂળભૂત રાશિઓ છે. બરોબર? તો આ
આ મૂળભૂત રાશિઓ પરથી આપણને અલગ અલગ માપ મળે છે. તો સિસ્ટમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકારેલી એકમ પદ્ધતિ, આ પદ્ધતિને એસઆઈ પદ્ધતિ વડે દર્શાવવામાં આવે છે. 1971 માં અમલમાં અને તૈયાર કરવામાં આવી. આ પદ્ધતિ 7 મૂળભૂત એકમોનો ઉપયોગ થાય છે. ભૌતિક રાશિ, બરોબર, તો એ કેટલી? તો કે ભૌતિક રાશિ, એકમ અને સંજ્ઞા, તો સાથે 7 મૂળભૂત રાશિઓ. તો અહીંયા સુધી આપણે આ મૂળભૂત રાશિઓ ટોપિક નંબર 2.1.1 રાખીએ છીએ. તો હવે આગળના ટોપિકમાં આપણો ટોપિક નંબર છે 2.2 કે જેમાં આપણે વાત કરી કે સ્ટીરેડિયન અને રેડિયન, બરોબર. તો ડિગ્રી નું રેડિયનમાં રૂપાંતર, રેડિયનનું ડિગ્રીમાં રૂપાંતર કઈ રીતે કરવું એ આગળના લેક્ચરમાં આપણે વાત કરશું. તો ત્યાં સુધીમાં પહેલા એકમ માપન અને એકમ પદ્ધતિ પહેલા માપતા કઈ રીતે અને એ માપન માટે કયા એકમો વાપરતા એની માહિતી સૌપ્રથમ પહેલા લેક્ચરમાં લીધી આપણે. બીજા લેક્ચરમાં આ માપવા માટેની પદ્ધતિઓ કેટલી? તો કે 5 નંબરની. અને સૌથી સારામાં સારી સ્વીકારવામાં આવી પદ્ધતિ કઈ? તો કે 5 નંબરની પદ્ધતિ છે એસઆઈ પદ્ધતિ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ, જે 1971 માં અમલમાં આવી. જેમ આપણે કેમિસ્ટ્રીમાં IUPAC નામ છે, એ જ રીતે ફિઝિક્સમાં કોઈ પણ માપન હોય એની માટે એસઆઈ સિસ્ટમ પદ્ધતિ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આજનું લેક્ચર અહીંયા સુધી તે આ બધા સાથે મૂળભૂત એકમો આપણે ઉપયોગમાં લેવાના છે. થેન્ક યુ સો મચ.